टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાગ્યાના સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે મહત્વના સમાચારથી। મહત્વના સમાચાર અમદાવાદમાંથી નિકોલમાં ઘટના બની છે કે જ્યાં ભેખડ ધસી પડી છે અને બે શ્રમિકો દટાયા। એક શ્રમિકનું મોત થઈ ગયું છે અને એક શ્રમિક ઈજાગ્રસ્ત થયો છે। ઈજાગ્રસ્ત શ્રમિકને સારવાર અર્થે ખસેડાયો હોવાની વિગતો છે। ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરાઈ રહી છે। मनमोहन 4 रस्ता नजीक कंस्ट्रक्शन साइटनी आ घटना बनी है। अचानक भेखड़ धसी पड़ी है कि जेना आपने जणावी दे बे श्रमिक के जे दटाया हता एक श्रमिकનું મોત થઈ ગયું છે અને એક શ્રમિક ઈજાગ્રસ્ત થયો હોવાની વિગતો। मनमोहन 4 रस्ता नजीक कंस्ट्रक्शन साइटनी आ घटना बनी है। હવે સંપૂર્ણ વિગતે વાત કરવા અમારા સંવાદદાતા સચિન પાટીલ જોડાઈ ગયા છે। સચિન, આપની પાસેથી પૂરી વિગત જાણવી છે। આખરે આ ઘટના કેવી રીતે બની છે અને સવાલ એ થાય કે શું શ્રમિકોને કોઈ સેફટીના સાધનો આપવામાં આવ્યા હતા કે કેમ? જો નેગ્લિજન્સીની વાત છે અને નેગ્લિજન્સીને કારણે જ આપણે કહી શકીએ કે એક મજૂરનું મોત અહીંયા થયું છે। અને આપ જોશો તો આ જે સાઇટ છે, અહીંયા જે આ સાઇટ છે એ ડીમાર્ટની જે સાઇટ છે એ સાઇટનું કન્સ્ટ્રક્શનનું કામ અહીંયા ચાલી રહ્યું હતું। જે પણ કોન્ટ્રાક્ટર અહીંયા હશે એ કોન્ટ્રાક્ટરમાંથી કોઈ પણ વ્યક્તિ અત્યારે અહીંયા હાજર નથી। જે સમયે ઘટના બની અને ફાયરની ટીમ પહોંચી ત્યારે ફાયરની ટીમના અધિકારીનું પણ કહેવું છે કે કોઈ પણ વ્યક્તિ અહીંયા હાજર અમને દેખાયો નહીં। આ જે ભેખડ અહીંયા ધસી છે, જ્યાં મજૂરો કામ કરી રહ્યા હતા, અહીંયા કોઈ પણ પ્રકારની સેફટી વોલ નથી। તમે જુઓ અત્યારે જે દ્રશ્યો આપણે કેમેરામાં અત્યારે જોઈ શકીએ છીએ કે આ જે કામ ચાલી રહ્યું હતું ત્યાં કોઈ પણ પ્રકારની સેફટી વોલ નથી। સાથે જ સાથે બંને મજૂરો જ્યારે અહીંયા કામ કરી રહ્યા હતા એમાંથી એક મજૂર અડધો દટાયો હતો અને બીજો મજૂર જે છે એ આખો અંદર દટાઈ ગયો હતો। ફાયર બ્રિગેડને લગભગ 11:12 કોલ મળ્યો। ફાયર બ્રિગેડની ટીમ અહીંયા પહોંચી અને સૌથી પહેલા જે મજૂર અડધો દટાયો હતો એને બહાર કાઢીને હોસ્પિટલ મોકલવાની કામગીરી કરાઈ। ત્યારબાદ બીજા મજૂરને પણ લઈ જવામાં આવ્યો। બંનેમાંથી એક મજૂરનું મૃત્યુ થયું છે, જ્યારે એક મજૂરને પગમાં, શરીરના નીચેના ભાગમાં જે છે ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે। સારવાર હોસ્પિટલમાં એને આપવામાં આવી રહી છે। પરંતુ આ જે ઘટના છે એ ઘટના નેગ્લિજન્સીની છે। જ્યારે આટલી મોટી સાઇટ ચાલતી હોય એ સાઇટ ઉપર જો કોઈપણ પ્રકારના પ્રિકોશનરી મેજર્સ ન લેવામાં આવે, જે નિયમને આધીન રહીને કામ કરવાનું હોય છે ન કરવામાં આવે, ત્યારે આ પ્રકારની દુર્ઘટનાઓ આપણે થતા ભૂતકાળમાં પણ જોઈ છે। આપણે કડીમાં પણ જે ઘટના જોઈ એમાં પણ આ જ પ્રકારની બાબત સામે આવી હતી અને અહીંયા પણ આ જ પ્રકારની સ્થિતિ છે। એટલે આ જે ઘટનાઓ છે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર બનતી, એના ઉપર અંકુશ લગાવવો જરૂરી છે હિના, કારણ કે આ પ્રકારે કોઈ પણ પ્રકારનું અહીંયા હવે તમે સેફટી મેઝર્સ જોઈ જ નહીં શકો। તો એની સામે જરૂરથી કાર્યવાહી થવી જોઈએ કે ફ્યુચરમાં જે આ પ્રકારની ઘટનાઓ છે બનતી હોય તો એના ઉપર અંકુશ લાગે। અત્યારે તો જે બંને મજૂરો છે એમને બહાર કાઢીને એકનું મોત થયું છે અને એકને અત્યારે હોસ્પિટલ સિંગરવા જે છે ત્યાં સારવાર આપવામાં આવી રહી છે। બિલકુલ સચિન, તમામ વિગતો બદલ આભાર। તો જે કન્સ્ટ્રક્શન સાઇટ પર જે શ્રમિકો કામ કરે છે તેમને તો પહેલા સેફટી સાધનો આપવા એટલા જરૂરી બની જાય છે। ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે અત્યારે જ કાર્યવાહીની જરૂર છે। નિકોલ મનમોહન 4 રસ્તા પાસેની આ જે સાઇટ છે, આ સાઇટ આપ જોઈ શકો છો, જ્યાં ભેખડ ધસી પડવાને કારણે બે મજૂર દટાયા હતા અને સ્થિતિ એવી હતી કે એક મજૂરની હાલત અત્યારે ગંભીર બતાવવામાં આવી રહી છે અને બીજો જે મજૂર છે એક જ્યારે કામ કરી રહ્યો હતો ત્યારે અડધો દટાયેલો હતો। ફાયર બ્રિગેડની ટીમને લગભગ 11 વાગ્યાની આસપાસ, 11:15ની આસપાસ આનો કોલ મળ્યો અને તેઓ અહીંયા પહોંચ્યા છે। બંનેને સુરક્ષિત બહાર તો કાઢવામાં આવ્યા છે, પરંતુ એકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે। વિષ્ણુભાઈ, કયા પ્રકારની પરિસ્થિતિ અહીંયા હતી તમે આવ્યા ત્યારે? સાહેબ, 11:12 અમને કોલ મળ્યો કે મનમોહન 4 રસ્તા પાસેની સાઇટ છે, ડીમાર્ટ નામ છે એનું, તો ત્યાં આગળ એના અંદર બે મજૂરો દટાયા છે એવી માહિતી અમને કંટ્રોલ રૂમ દ્વારા મળી। અમે તાત્કાલિક અહીંયા સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે અમે જોયું કે એક માણસ થોડો બહાર હતો, જ્યારે એક સંપૂર્ણ દટાઈ ગયેલો મજૂર હતો। અમે જેટલું બને એટલું ઝડપથી એને પેલો જે પહેલા બહાર દેખાતો તેને બહાર કાઢ્યો અને થોડી વાર પછી જોડે જોડે પેલાને પણ બહાર કાઢ્યો। બીજો મજૂર છે બહુ વધારે ઘાયલ અથવા તો તકલીફમાં છે। અચ્છા, આપ આ સાઇટ જોઈ શકો છો, અહીંયા જે પ્રકારે આ માટી નું કામ ચાલી રહ્યું છે, કે જે પણ કામ અહીંયા ચાલી રહ્યું હતું, અહીંયા કોઈ પણ પ્રકારની સેફટી વોલ પણ નથી। સેફટી વોલ હોય તો માટી ધસવાનું જે કારણ છે કારણ ન મળે અને લોકોનો આ પ્રકારે જીવ જોખમમાં ન મુકાત। એટલે સ્થિતિ એવી છે કે અહીંયા જે પ્રિકોશનરી મેજર્સ લેવા જોઈએ એવું અહીંયા કંઈ હતું ખરું? અને કોઈ કોન્ટ્રાક્ટર કે કોઈ સામાન્ય બીજા કોઈ વ્યક્તિઓ અહીંયા કોઈ અધિકારી કે કોઈ હાજર હતા ખરા ત્યાંના જે આ સાઇટના?
અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે તપાસ કરી પણ કોઈ જવાબદાર વ્યક્તિ હતો તો સાઈડના માણસો કોઈ હાજર હતા નહીં. અમે અમારી રીતે જ પોતાની જાતે અહીંયા બચાવ કામગીરી ઝડપથી ચાલુ કરી હતી અને શક્ય એટલી ઝડપથી બંને મજૂરોને બહાર કાઢ્યા હતા. અચ્છા, અહીંયા જે કઈ બધી લેકિંગ્સ જોવા મળી છે, કઈ બેદરકારીઓ અહીંયા જોવા મળી છે? જ્યારે તમે આવ્યા, તમે જોયું તો અહીંયા જે પ્રકારે કામ થઈ રહ્યું હતું, કોઈ પણ પ્રકારની સેફટી વોલ કે મજૂરોને કોઈ પણ પ્રકારનું માસ્ક વગેરે કે એવું કંઈક આપવામાં આવ્યું હતું ખરું? પ્રથમ નજરે કોઈ સેફટીનું ધ્યાન રાખવામાં ના આવ્યું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે જ્યારે મજૂરો કામ કરે છે દિવાલના બાજુમાં જ એકદમ ગેપ બનાવી છે એ લોકોએ, તો ઉપરથી જરા પણ જો માટી ધસે તો સીધી એમના ઉપર જે આ એમને ધ્યાનમાં હોવું જોઈએ. પહેલાં ઉપરના ઢગલા જે માટીના છે હટાવવા જોઈતા હતા અને પછી નીચે કામ કર્યું હોત તો કદાચ આ ઘટના ના બની હોત. અચ્છા, જે બે વ્યક્તિઓ છે એમાંથી એકની હાલત ગંભીર છે કે પછી મૃત અવસ્થામાં જ હતો એ? હવે એવું અમે કહી શકતા નથી, પણ બેભાન અવસ્થામાં એને કાઢીને અમે 108 મારફતે હોસ્પિટલ પહોંચાડ્યો છે. ઓકે, અને બીજા વ્યક્તિને કોઈ વધારે ઈજા? સંપૂર્ણ ભાનમાં છે, વાતચીત કરતા છે એકદમ ઓકે. એમના પગ થોડા ડેમેજ થયા છે, બાકી એ સંપૂર્ણ સભાન અવસ્થામાં છે. અત્યારે સંપૂર્ણ રીતે બધું બહાર કાઢી લેવામાં આવ્યું છે. બંને મજૂરોને વ્યવસ્થિત કાઢી લીધા છે અને બંનેને 108 મારફતે હોસ્પિટલ પહોંચાડી દીધા છે. તો આપ જોઈ શકો છો અત્યારે કે આ જે સાઇટ છે, સાઇટ જે ડીમાર્ટ જે છે સુપર સ્ટોર, એની આ સાઇટ હોવાનું સામે આવી રહ્યું છે. અને અત્યારે કોઈ પણ આ જે સાઇટના કરતા હરતા છે અહીંયા કોઈ પણ હાજર નથી, ના કોન્ટ્રાક્ટર હાજર છે. પ્રિકોશનરી મેજર્સની વાત કરવામાં આવે તો ના કોઈ સેફટી વોલ છે કે મજૂરોને કોઈ પણ પ્રકારની સેફટી આપવામાં આવી હોય એવું પણ દેખાતું નથી. અને આ જે કામગીરી છે, કામગીરી દરમિયાન બે મજૂરો દટાયા, જેમાંથી એકની હાલત ખૂબ ગંભીર છે અને અન્ય એક જે મજૂર છે એને બહાર કાઢી લેવામાં આવ્યો છે, જે અડધો માટીમાં દબાયેલો હતો અને એને પણ જે છે એ શરીરના નીચેના ભાગમાં ઈજાઓ છે અને અત્યારે એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.